ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સલારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. આઈ એમ ગુડ. આઈ હોપ યુ આલ્સો ગુડ. અત્યારે સવારના વાગ્યા છે 7 અને હું સ્કૂલે જવા નીકળું છું. અને આખો વેધર બહુ મસ્તીનું છે, હું તમને બતાવું. ચાલો. લુક એટ ધીસ વેધર. છે ને બહુ મસ્તીનું. ગાઈસ, હું સ્કૂલેથી આવી ગઈ છું ને હું ફ્રેશ થઈ ગઈ છું. અને આજે મમ્મીએ જમવામાં મારી માટે બનાવ્યું છે રોટલો અને ગુવાર બટેકાનું શાક, જે મને બહુ જ ભાવે છે. રોટલો બહુ જ ભાવે મને. તો ચાલો ફટાફટ હું જમી લઉં, પછી તમને પાછી મળું. ત્યાં સુધી ટાટા. તો પપ્પા, આમાં જો કે ટ્રિકી ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા છે તો એ ક્વેશ્ચન શું પૂછ્યો છે? નેમ અ પોએટ. પોએટનું નામ શું છે? આપણે એવું બોલते પણ આન્સર અહીંયા છે. જો તે બરાબર આન્સર લખ્યો હતો ને? હા. પેલી બેન બરાબર લખી છે ને? પછી આમાં ક્વેશ્ચન આન્સર બરાબર છે? બધા તે લખ્યા હતા. પેપર સારું ગયું છે? સરસ. હા. હવે કાલે શેનું પેપર છે? મેથ્સનું. તૈયારી ફૂલ કરી લેજે. ના આવડે તો મમ્મીને પૂછજે, મને પૂછજે. હો, બધું રેડી છે ને આમાં? કંઈ જોવા જેવું? મમ્મીને તો એકવાર દેખાડી દેજો બપોરે ફ્રી થાય એટલે. આમાં વસ્તુ હતી, આમાં વસ્તુ હતી, એટલે જે મહેનત કરાવી હોય તમે એમાં વાંધો ન આવે. બરાબર? અને મેથ્સમાં પૂરતું ધ્યાન દેજો. સરસ. ચાલો ગાઈઝ, તો અત્યારે હું ટ્યુશનમાંથી આવી ગઈ છું. તો મમ્મી પપ્પા અત્યારે તો સૂતા છે એટલે ભૂખ લાગી છે. તો વિચારીએ શું ખાઈએ એમ. નાસ્તા તો છે પણ મને નાસ્તા ખાવાની એટલી બધી ઈચ્છા નથી. ઓય માં, મેગી છે. મેગી ખાવી? ચાલો મેગી ખાઈએ. ગેસ મેં હળદર લગાવી દીધી હતી. બનાવ્યા પછી મેં મેગી મુકાવા રાખી દીધી છે. ટ્યુશનમાંથી આવી ગઈ તો ભૂખ લાગી હતી. ફટાફટ મેગી કરવા ગઈ તો એમાં આ થઈ ગયું. કંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ હવે હું મેગી ખાઈ લઉં, પછી તમને પાછી મળું. તો ગેસ, આપણી અહીંયા ચા ગરાઈ ગઈ છે. હવે આપણે પપ્પાને મમ્મીને બેને બોલાવી લઈએ અને પછી બે પી લઈએ. ગાઈઝ, હું અત્યારે ટ્યુશનમાંથી આવી ગઈ છું ને હવે મમ્મીને પૂછીએ આપણે હવે શું કરીએ. મમ્મા, શું કરવું છે હવે? શું કરવું છે હવે? હવે અત્યારે વાગ્યા છે 7:30 થયા છે. આ તો રસોઈ કાઢ નાખીએ. ગરમી નથી થતી. એક તો બહુ દુખે છે પાછું. તો આ જમતી નહીં? જમીશ તો ખરી. દુખતું તો જમાય નહીં. ના, હું તો છું. કોણ જમાડશે? તું ને પપ્પા બે જમાડશો મને. પૂછું તે પપ્પાને જમાડશે તો. તમે જમાડશો પપ્પા મને? હા, જમાડી દઈશ. જો આમ મારા પપ્પા. આ તો પપ્પાને કે રસોઈ બનાવી દે આમ પપ્પા હોય તો તારા. ના, તું જ જમવાનું બનાવીશ, તું જ મને જમાડીશ. હા. મમ્મી, ગરમી જેવું નથી થતું. ઉનાળુ એમાં ગરમી જ થાય. નો એમાં કઈક ઠંડુ ના પીવાય? શું પીવું તારે? ઠંડુ એ છેડા. મને ઉધરસ થાય કઈ ઠંડુ. શું મને ઉધરસ થાય? કઈ નથી ઠંડુ. મારે પીવું છે. એને કઈ ઠંડુ પીવું. બરફ ખાઈ લેજે થોડોક. ના, બરફ નથી ખાવો, પીવું છે. હવા પી લે. હાલો ના પી કહું? ના ના કઈ નહીં. 7:30 થયા છે. તારે પાઉંભાજી ખાવી હતી? પાઉંભાજી બનાવું છું, તમે ખાઈ પી લેજો. નહીં, પાઉંભાજી નહીં, કોલ્ડ કોફી પીવી છે. ચીલા તો અત્યારે 7:30 કોલ્ડ કોફી પી, પછી જમીશ ક્યારે? 9 વાગે. અહીં કઈ હોટલ નથી કે 9 વાગે? મેં ક્યાં કીધું કે હોટેલ છે? અહીંયા કઈ 8 વાગે જમી લેવાનું, 8:30 હોઈ જવાનું, સવારે ઉઠી જવાનું પાછું. ના, આને કોલ્ડ કોફી ની ઓલી અમૂલ ની લઈ આવો. જાઓ, તમે દૂધ લેવા જાવ છો ને? નહીં, તું જ બનાવ, તું જ મને દઈશ. હા, એટલે પપ્પા હમણાં દૂધ લેવા જાય છે ને, ત્યાંથી અમૂલ ની લેતા આવશે. નો તું બનાવીશ. હું તને દઈશ.
તું બનાવીને મને દઈશ. એના માટે જોઈએ બધું. તો હમણાં પપ્પા લઈ આવશે? નહીં લઈ આવશે ને પપ્પા? શું જોઈએ એમાં? ઈ હવે મમ્મીને ખબર, મને નથી ખબર. એને ચોકલેટ વાળી પીવી છે. હા, ચોકલેટ વાળી, યસ. ડેરી મિલ્ક સિરપ બધું જોઈએ. Dairy milk serum, just like that things. એવું ન પીવાય. એ પણ તમને પીવું છે મારે. એક કામ કર, પાણીમાં સીસો ફ્રીજમાં મૂકી. ઈ મારે નથી પીવું, મારે કોલ્ડ કોફી પીવી છે. એ જોયું ક્યાં તેના કોલ્ડ કોફી, કોલ્ડ કોફી, યુ નો ધેટ? કોલ્ડ કોફી. શેમાં જોયું તો તને તે કોલ્ડ કોફીનું મન થયું? હું યુટ્યુબમાં જોતી હતી ને, શોર્ટ્સ જોતી હતી તો એમાં આવ્યું તો મન થઈ ગયું. હું પીશ કોલ્ડ કોફી. ઓલી ઝાર્ક વાળી પીશ. ના એવું કઈ નહીં કરતા હો. એ ધાર ઝાડ પર. બારવાળી. એવું બધું નથી કરવાનું લગભગ. આ પીવી એક ને હોય તમે પીજો. પણ નથી પીવી અમારી. That's so. મેં નામ બતાવી. આ બહુ દુખે છે. એટલે તો કઈ પીવાય નહીં. હા એ હા લોહી મરી ગયું છે. મરી ગયું જ કહેવાય ને આવું કામ. હા તો આપણે હા, મરી ગયું. કરી નાખશું. આંગળી નો આંગળીમાં દુખે છે ને તું કપ કેમ પકડીશ? હાથેથી આ મારા દાબો હાથ હાલે જ છે. અને તમે બે છો. હળદર વાળું દૂધ પીવાય. લઈ પૂરું. અરે રો હવે અહીંયા તો લગાવી છે. આખો જો પીલો પીલો હાથ છે. બનાવે ને આપણે એમ કઈ તાત્કાલિક થોડી બને, એના માટે બધી વસ્તુ લેવા જાય છે. જાઓ. આ હમણાં કામ કરતા જાવ. So yes. તો નો બોલું. સીધા તારી ફરમાઈશ દોડતી કાંઈક ને કંઈક હોય છો હો. ખોટા બોલી. આ પાછા બધું સાંભળે ના પાડે કે ના મારે નથી જવાનું બહાર. No, my dad is my side. હા. તમે નથી જવાનું ને કઈ બહાર. એ જવાનું નથી પણ આને ઓલું લઈ આવી દઈશું. પણ Yes. વાલી સાઈડ છે પેલા કામ પપ્પા. પતાવી પછી હા આ તો it's okay. કાલે જવાનું થાય. 8 o'clock. હા. યસ હવે આપણે કોલ્ડ કોફી પીશું. યસ કોલ્ડ કોફી પીવા ટાઈમે તમને મળી. ત્યાં સુધી ટાટા. ટાટા. ચાલો ગેસ હવે મમ્મી કોલ્ડ કોફી બનાવવાનું સ્ટાર્ટ કરે છે. ઊંધું તો અવડું મોટું થઈ જાય. જો પેલા કોફી નાખવાની. જો હું શીખડાઈ દઉં, શીખી લેજે. ના હો એટલું શીખવા બી જો. ખોને. બરાબર. કોલ્ડ કોફી. આ કોલ્ડ કોફી છે. સોરી કોફી આ કોલ્ડ કોફી મગજમાં રહી ગઈ. તારે એકથી પીવી જ ને એટલે 1 ચમચી જ કોફી નાખી. ડાર્ક પીવી તો ડાર્ક, લાઈટ પીવી તો લાઈટ. લાઈટ. ઓછી નાખવાની, પછી ખાંડ નાખી દેવાની. તાર સજક મીઠી ભાવે તને એટલે 2 ચમચી સજક નાખી. સુગર નખાઈ ગઈ છે. એમાં છે ને દૂધ નાખવાનું. ખબર? ઓકે. એમાં છે ને સજક મલાઈ એડ કરી નાખવાની, તાજી હોય ને એ. આઉચ. ધીરે મમ્મા ધીરે. ઓકે. 2 ચમચી જેટલી. મને બોલાય બહુ ભાવે. હા ઠંડી ફ્રીજમાં રાખેલી ના ભાવે. તો ન નાખું ન બનાવ ને કોલ્ડ કોફી. ખાવામાં ના ભાવે. પીવામાં તો ભાવે. તને મારું લોહી ભાવે છે. રેડી? યસ. થોડોક બરફ નાખી દેવાનો અને ભૂકો કરી નાખો બરફનો. રેડી? રેડી? થોડોક લઈ ગઈ ખબર? ના હા. ને તારે ચોકલેટ વાળી પીવી છે એટલે થોડુંક સીરમ. ચોકલેટ સીરમ. ભાવે? ચાલો હવે આને છે ને બ્લેન્ડર મારી દેવાનું.
બ્લેન્ડર બ્લેન્ડર શું સોરી મિક્સરમાં મિક્સરમાં હા ઓકે ઓકે ચાલો ਚੰਨੀ ਵਿੱਚ ਤੇਰੀ ਫੋਟੋ ਦਾ ਲੋਕਟ ਪਾਈ ਫਿਰਦਾ ਜਿੱਥੇ ਜਾਵੇ ਪਿੱਛੇ ਤੇਰੇ ਬੁਲਟ ਉਡਾਈ ਫਿਰਦਾ ਓ ਚੰਨੀ ਵਿੱਚ ਤੇਰੀ ਫੋਟੋ ਦਾ ਲੋਕਟ ਪਾਈ ਫਿਰਦਾ ਜਿੱਥੇ ਜਾਵੇ ਪਿੱਛੇ ਤੇਰੇ ਬੁਲਟ ਉਡਾਈ ਫਿਰਦਾ આપણી કોલ્ડ કોફી થઈ ગઈ છે રેડી યસ હાલો લઈ ગયો તમારે કોલ્ડ કોફો કોફી આઈ કોફો કોફી હાલ ચાલો હવે કોલ્ડ કોફી લઈએ ગાઈસ તો આપણી કોલ્ડ કોફી થઈ ગઈ છે રેડી અને હવે હું ફાઇનલી પીઉં છું તમારે ફાઇનલ હોય વાવ વોટ અ યમી ટેસ્ટ શું નાખ્યું છે એમાં મમ્મી ખાધા લ્યો કોફી નાખી છે પછી ખાંડ નાખી છે દૂધ નાખ્યું છે મલાઈ નાખી છે ચોકલેટ સિરપ નાખ્યું છે પછી આ ચોકલેટ નાખી છે અને બરફ નાખ્યું છે જોઈએ કઈ ભૂલે છે નહીં ને? મહેનત થાય છે એમ ગાઈઝ તો અત્યારે અમે લોકો ભવનાથ જઈ રહ્યા છે ભવનાથના બહુ બધી વાર મેં વિડીયોઝ બતાવ્યા છે એટલે ત્યાં અત્યારે હું શૂટ નહીં કરું નકર તમે લોકો બોર થઈ જશો એટલે આ વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરી રહ્યા છે તો તમને મેં એક પ્રોમિસ કર્યું હતું કે હું તમને દરેક વિડીયોમાં એક શાયરી કહીશ તો એ શાયરી અત્યારે હું કહું છું पल पल तड़पे जिस पल के लिए वो पल आया कुछ पल के लिए कि पल पल तड़पे जिस पल के लिए वो पल आया कुछ पल के लिए सोचा इस पल को रोक दूँ हर पल के लिए और वो ठहरा कुछ पल के लिए તમને કેવી લાગી આ શાયરી જો ગમી હોય તો મને કોમેન્ટમાં કહેજો તો આપણે આ રેગ્યુલરી સ્ટાર્ટ જ રાખશું શાયરી બનાવવાનું હું તમને શાયરી કહીશ જો તમને ગમે તો મને આજે કોમેન્ટ બોક્સમાં કહેજો તો ગાઈસ આપણે આ વ્લોગનું અત્યારે અહીંયા જ એન્ડ કરી રહ્યા છે જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં ટાટા